પણ ત્યારે એવા માઢુડા ઝાડવા હોય ને બાપ, એવા માઢુડા ઝાડવા હોય એની ઘરે જઈ અને બાપ મુઠ્ઠી દાણા હાટું થઈ, મુઠ્ઠી એક કણુકા હાટું થઈ, કાસલીની માલિપા કણેક હાટું થઈ અને બાપ કોકની જગ્યાની માલિપા જઈ ઉભા હોય, કોકના ઘરે ઓશિયાળા થઈ ઉભા રે ને બાપ, તેદી દેવી સાંભળે હો ઈ તેદી દેવી સાંભળે, સુખમાં દેવી નો સાંભળે મિત્રો, ઈ આને રતન મહિમા કહેવાય. આ રતન કોઈ દી હાજર નો થાય. કેમ કે આ જગ્યાની માથે જેની માથે દુઃખ પડ્યા છે એને ખબર છે, જેની માથે વેળા પડી, જેની માથે દુઃખ પડ્યા, જેની માથે સંકટ પડ્યું, જેની માથે દોયલો સમય આવ્યો, મિત્રો એને ખબર છે કે સુખીએ વાડી વાવી દુખિયા ઉગ્યા છોડવા. બાપ સુખીએ વાડી વાવી દુખિયા ઉગ્યા છોડવા, કર્મની લાગી લેલાટ કોઈને દોષ ન દેવો. કોને દોષ દેવા જાવ? એમાં એક તમને ટૂંકમાં કહી દઉં, લાંબો સમય નહીં લઉં, કારણ કે વાતો કરવા બેહી તો ભાઈ યુગ વ્યા જાય. હા, બહુ યુગો વ્યા જાય અને એવા હમણાં માણસો હોય, આવા સમયની માલપા મધરી રાત ભાંગી સવારનો સમય થાય અને માણસ જ્યારે બા આપણો કાર્યક્રમનો જ્યારે આરામ અને જ્યારે સમય પૂરો થવાનો હોય ત્યારે આવા મારુડા બસલા કહેતા હોય અને અહીંયાની માલપા એક જ આમ હોય ભાઈ કે બા આવતો સમય આવે ત્યાં સુધી અમારે તારી પાસે કાંઈ જોતું નથી માં, પણ અમારા બાલ બસાની માલપા તું ધ્યાન રાખજો. એક તારા ખડાની માલપા તે કાસ્ટીની માલપા કણેક અમારા બસલાને અમે ખવારી ને એટલું તું દેજે, તારું કાંઈ બીજું જોતું નથી માં, એટલી ધ્યાન રાખજે મારી માં શાર બયું મારા બાયું, તારું કાંઈ જોતું નથી પણ અમારા બગીચાની માલપા તારી મીઠી મેર રાખજે. અને ઈ એના હૈયાની માલપાથી એમ થાતું હોય કે હવે આવતા વર્ષની 5 તારીખ ક્યારે ભેગા થાશું બાપ? મિત્રો જેમ વડલો કહે વનરા સળગી ઉડી જાવ તમે પાંખો વાળા પંખી, વડલો કહે વનરા સળગી તમે ઉડી જાવ પાંખો વાળા પંખી, અમે જિંદગી પાંખો વિના ના બોલા. કેમ હાથ ખારા હાથ મીઠા સુધરતા ઘર સાગર માંથી એક વાહડાનું બોથું તણાતું આવ્યું અને સંદરના ઝાડને આવી ઠેરાનું બા. જો તમને ટૂંકમાં વાત કહી દો ભાઈ, બહુ લાંબી વાત નહીં કરું. હાથ ખારા હાથ મીઠા સુધરતા ઘર સાગર માંથી એક વાહડાનું બોથું તણાતું આવી અને સંદરના ઝાડને આવી ઠેરાનું બા. અને સંદરના ઝાડને આખા જંગલના પંખીડા સારો સરી વિહામો લે. મિત્રો આખા જંગલના પંખીડા સારો સરી વિહામો લે અને બોલો વાહડાનો બોથું ન્યા આવી ઠેરાણું. ત્યારે જંગલના પંખીડા બા બધાય હાજરીને વિહામો લે, વિહામો લઈ સુખ દુઃખ ની વાત કરે. એમાં એક મધુગરીને એક મધુગરો બા એનું આંધળું પાલેવાળું હોય. હા, આંખી વિનાનું બાપ બસલું, આંખી વિનાનું બસલું હતું એનું. અને સંદનના ઝાડ રહીને માળો બાંધ્યો અને અંધાપો હતો એ બસલાના બાપ. કાંઈ દેખાય નહીં મિત્રો. માં સનભાઈ માં પોતાના બસાનું દુઃખ જોઈ નો એક મિત્રો. બાપ હોય કે મેં એને
દુઃખ આવે તો બાપ પેલી વ્યો જાય, પણ માં કોઈ દિવસ પોતાના બસલાને મરી ન કેમ કે થોડોક સમય જાતા ન્યા કણાય ઈ હાથ ખારા હાથ મીઠા સુદર્શના ઘરના કાંઠેથી ઝાડવા અને વાહડાનો ભોથું બાપ થોડોક સમય થયો કોડાવા ધીરે 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 ભોથું કોડાવા માંડ્યું અને 2-5 મહિનાનો સમય થાય અને 2 વાર ભેગા થતા દેતવાના ઈંગારા થયા અને આખા જંગલની માલિપા લાઈ બાપ આખા જંગલની માલિપા લાઈ લાગી સંતનો લાડુ બોલે કે મારા હસડ્યો એ મારા પાખું વાળા પંખીડાઓ તમે ઉડી જાઓ, અમે જીલશું પાખું વિનાના, તમે હસડાની માલિપાથી ઉડી જાઓ કે પાખું વિનાના જીલશું. ત્યારે હસડા સંત બાપ આપે કે હે માં બેસી તારા સિતરો સાઈડે ફળ ખાઈ રસવાળા, અમે ઉડી જાય તો મારા મત થાય રસવાળા. બાપ અમારાથી જવાય નહીં, ગમે એટલી કસોટી પડે અમારાથી જવાય નહીં. એમાં આખા જંગલની માલિપા લાઈ લાગી અને એનું આંધળું બસલું હતું ને બાપ, આખી વિનાનો મારા બાપ આંધળિયા ગોળે અંધાપો હતો. નાનપણની માલિપા બસલાને અંધાપો આવેલો અને સંધનના ઝાડવે માળો બાંધ્યો. બાપ સંધન કોઈ દી માયા મેલે નહીં, મેરા મને કોઈ દી માયા મેલે સાગર કોઈ દી સલસે નહીં. સેવીએ તો સાયર સેવીએ જેની ઉસી હોય પાય, ઓલા ખાડા ખાબોશા નો સેવીએ એને ઉસે ઉલાળા. સાયર સેવાય ખાડા ખાબોશા નો સેવાય. એમાં સંધનના ઝાડવે ખબર હતી બાપ કે કોઈ દિવસ સંધન માયા નહીં મેલે, પણ આખા જંગલની માલિપાથી લાઈ લાગી ચડા. બાપ ઝાડુ નીકળવા માંડી, બધા પંખીડા પાખું વાળા હતા એ ઉડી ગયા, પણ એમાં જેવલા માળાની માલિપા એક આંધળું બસલું હતું ને બાપ, એની માં બધું કરી બોલે મારા બસલા કેમ મિત્રો મિત્રો કેમ ઝીણા ઝીણા બસલાને મેલાય. ત્યારે ખરેખર રવજીભાઈ આ શબ્દ સમજાય જેવા બરાબર. ઈ બસલું માનું હતું, ઈ માં બધા જે પંખીડા હતા ઈ પોતપોતાના હવને મેળે ઉડી ગયા અને આ પોતાની માં હતી ને બાપ, ઈ પોતાના બસલા સામો જોઈ આંખે માલિપાથી પંજી જંગલની માલિપાથી જે આગ લાગી લાઈ લાગી અને ઈ જડા હાલ ઝાડુ હતી ઈ ઓલા માળાની માલિપા ઝાડ હતા ને બાપ, તા પોતાની માં મેલે નહીં માનસ નથી કે હે મધુગરી તું ઉડી જા, તું વહી જા, તું હમણાં બળી રાગ થઈ જાય, તારી પાખું બળી જાય તો તું ઉડીને એક બાપ બાકી તારા બસલાને મેલી વહી જાય. આ જગ્યાની માલિપા અમારી માં શાર બહ્યું, અમારી નેવાનું નાયત ના કોઈ દી મેલે નહીં. માલિપા નેવાનું નાયત અમારી માં શાર બહ્યું મેલે નહીં, ગમે એવા દુઃખ પડે તોય હો બાપ. ત્યારે માં સમજી નહીં, પણ ઉલી જે લાય લાગે ને તારા પોતાના જે સંધનની ડાળીઓ હતી, સંધનના પાંદડા હતા, એ પોતાનો માળો બાંધ્યો હતો ને બાપ, માળા પાસે જઈ અને ઝાડવા પાસે જઈ અને ભેગા થાય બાપ એના બસલાને ઢાંકી દે, એને લાય નો લાગવા દે, એને લાય નો લાગવા દે બાપ. માં કરીએ કે મિત્રો એને લાઈ નો લાગવા દીધી, સંધન તો બોલે કે ભાઈ અરે મધુગરી ઉડી જા, મધુગરી ઉડી જા, તને કહું છું હજે તારી પાખો હાજી છે, તું ઉડી જા. બાપ તેદી
મધુકરી સંદનને બોલે કે હે મારા સંદન, મારા આંધળા બસલાને લઈ હું ક્યાં જાઉં? મારા આંધળા બસલાને લઈ હું ક્યાં જાઉં? તો જંગલની માલપા નીચે લાગ્યો હોત ને તોય હું દોરી લઈ જાત, પણ આ જંગલની માલપા નીચે આગ લાગીને ઉડતા આવડે નહીં, એને મારે ક્યાં મેલવું બાપ? ત્યારે માની આઈ બધી બાપ આવડા પડ્યા. લલા લલા મૈમા શાર ગયું અરે જાપાની લને લને રી 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 જગતમાં કોયલી રી 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 યે જગતમાં કોઈ મળે નહીં જગતમાં કોઈ મળે બસ મારા બસલાનો કોઈ ધણી મળે ને, કારણ કે માં જગતની માલપા જગ્યાની માલપા સત્ય કસોટી હોય બાપ, જલવા ઘોડે વેચ્યું બતાવ્યું. કારણ કે આ જગ્યાની માલપા શારભાઈઓ મારી મહારાજા વિક્રમની દેવી જય માતાજી ગ્રુપ ને જલવા ઘોડે વેચ્યું બતાવી. મિત્રો કેટલા અહીં કાશોમાં ધર્મ તો કસોટી નાખે, ધર્મ પારખા કરે કે મારી નાયત ને જોતો કરી કે મારી હામી કેટલી સુતા છે, પણ ત્યારે જય માતાજી ગ્રુપે વાત કરી કે માં અમારા જીવની માલપા પ્રાણ રહેશે ને, અમારા ખોડિયાની માલપા થોડો થોડો હા રહેશે ને, તા હુરી તારું નામ ન છોડી. હવે અમારી માથે ગમે એટલી વેળા પડે ત્યારે બાપી મધુગરી રધનમાં જાય કે મારા આંધળા પારેવડાને ક્યાં લઈ જાઓ? ત્યારે મધુગરીએ રધન કર્યા ને ભાઈ કે મારાની માલપા સંદણ સમજાવે, પણ મધુગરી સમજી નહીં કે મારા બસલાને તો જગોપતિ હું બળી ભલે જ આવીને હારે, હું બળી જાઉં. મિત્રો શબ્દ સાંભળજો, મારા બસલા હારે હું બળી જાઉં, પણ હું મારા આંધળા પારેવડા આવા ભોટિયાને મેલીશ નહીં જગોપતિ. હું ચાર ભાઈઓ રખાની દેવી મધુગરી બોલે બાપ હું મરી જાય પણ મારા બસલાને નહીં મેલો. તે સંધણ જવાબ આપે કે મધુગરી રવા દે, તને સમજાવું છું તું સમજી જા. પણ બાપ એક આંખમાં સરાવર ને એક આંખમાં ભાદરવો, જેમાં વસ્તીની માલપા પડે ને બાપ. મારી નેવાનો નાચની માલપા મિત્રો ભગુભાઈ તમે જોઈને દુઃખ ના આપના, કારણ કે એને દુઃખ જોયા છે બબેદી ખાધું નથી. આ દેવી હાથ થઈ કે માં જગતની માલપા તારા નામના વાવટા છે. હા જગતની માલપા અમારે કાઈ પડી નથી, પણ માં તારા નામની ખોટી વાતો સચ્ચે, પણ અમે તારી જગ્યાની માલપાથી એક નયો પૈસો અમે હરામ ખાધો. અમે એક નયો પૈસો ગાયની માટે ખાધો હોય માં, અને જો તારી હામો મે હા રાખ્યો હોય, તારી હામી જો સુલતા મે રાખી હોય તો માં એક તારા વારે આવવું પડે હોય મિત્રો. ત્યારે મધુગરી રોવા માંડી. આમ જે આંખમાં સામણ ભાદરવો જે હાલ્યું ના તો મધુગરીની આંખમાંથી આહુડા હેલાઈ ગયા હો બાપ. ઈ આહુડા ઈ આખા જંગલની માલપા જે લાય લાગી હતી ને બાપ, ઈ આહુડા એ લાય બોલવી હો મિત્રો. બાપ આખા જંગલની માલપા જે લાય લાગી હતી ને, ઈ સંદનના ઝાડવે મધુગરી માથે બેઠી બેઠી રોવે, અને એના આહુડાથી જે સંદનનું ઝાડવું બોલ્યું આખા જંગલની માલપા લાય બોલવી કે આ જય માતાજી ગ્રુપ બાપ એના આહુડાથી આ જંગલની માલપા લાય બોલવી છે. તેની ઘડી તેની ભાઈ એના જાજા દહના દેવાય મિત્રો, કારણ કે એના આહુડાથી આ જતપુરની નદી હાલી છે. એના આહુડાથી જતપુરની નદી હાલી માટે વાત કરે માં
રવાદે મની જીવી રી મરોસડાનો મારી માં ચાર ભાઈઓ નજર કરી હો ભાઈ જ્યાં પોકાર કર્યો ને કે મારા બાપ આલરિયાની દેવી એ મારી માં એમ કલાડિયા કુળની માલિપાથી પોકાર કર્યો હોય છે મારા બાપ જીવાયની દેવી મારા બાપ ગલડા ભગતની દેવી એ પોતપોતાના જી આ જગ્યાની માલિપા છે ગ્રુપ છે 24 ગ્રુપમાં 24 સભ્ય છે પોતપોતાના અંતકરણમાંથી પોતપોતાની ભગવતીને યાદ કરી છે કે માં લને આજ અમારી લાજ મટાય છે બાપ પુત્ર નજરો નાખી મારી માં ચાર બહુ જોઈ જાય ભાઈ એ મારી નબળી નાત દુખી મને હાથ કરે છે અને ડમરીઓ હિસ લઈ ડમરીઓ હિસ લઈ બાપ ભમરીઓ રથનો રોડી અને ઉદર નગરથી હાલી નીકળે પણ હાલી તો નીકળે મારા બાપ રખાને હારે લેતી આવે કે હાલ હાલ મારી નાઈતના રખોલિયા મારા બાપ રખા હાલ જેતપુરની જગ્યામાં મારી નાઈત પોકાર કરે જલ્દી હાલ બાપ કારણ કે જ્યારે મિત્રો સબરી રામની વાટ જોતી હતી ને વનની માલિપા સબરી વનની માલિપા રામની વાટ જોતી હતી અને નાનપણની માલિપા બાપ એને ભીંડી વર્ણા વાળ આવ્યા મનુભાઈ ત્યાં સુધી એને રામની વાટ જોઈતી કે મારો રામ આવશે અને મારા મીઠા બોર ખાશે એ અજય માતાજી ગ્રુપ મિત્રો કાલથી રાંધવાનું એને ચાલુ કર્યું હતું એને વિશ્વાસ હતો કે મારી માં આવશે મારો ગરીબનો પ્રસાદ હા સબરીને એટલો વિશ્વાસ એટલો ભાવ પણ થોડો હા હોજીભાઈ જરા હા હો ભાઈ સબરી ત્યારે લક્ષ્મણ હતો રામ ને કે ભગવાન તમારા પગ થોડા ઉતાવળા હાકો કારણ કે સબરીને થોડો હા હર્યો છે હવે એ મારી માં ચાર ભાઈઓ મારા બાપ રખા ને કે હાલ નહીં જેતપુરની જગ્યામાં મારી માતે ખાધું નથી હાલ ખોઈમાં ભાતું અને હાથમાં લાકડી બાપ અને ભાતું ભરી આવી જેમ મારા બાપ ભુરિયાના હવાસર હુકડીનું ભાતું બનાવ્યું કે મારી માં ચાર ભાઈઓ હવાસર હુકડીનું ભાતું બનાવી આ જય માતાજી ગ્રુપને સમારવા આવ્યો હો ભાઈ અને ઈ જ મળ્યો હિસ લઈ જગ્યાની માલિપાથી ભમરીયો રથ લઈ હાલી આવી મારી ભમરીયા હિસ ની લેનારી અરે મારી ભમરના ચાપાની કેડે કટા તું બાંધી કેડે કટા તું બાંધી ખેતી નીકળી પણ
નાચ વગર નો માનો ખૂનો મજમતરી કોઈ નાચ નહીં નાચ વગર નો માનો ગણ સમાતર ગણ બેઠું ગણવતી મારી નાય સંતની સભેદી અભેના ગણ સમાતર ગણ બેઠું તો ખરી પણ સંતની સભેદી અભેના આવી નાચ તેડાવી અને બાપ બધાય હસલાને ભેગા કરી કે બાપ આ જગતની દેવી છે મારી માં જગતની દેવી ચાર શરણની દેવી અરે મનમાં શાર ભયું રાધા ચાર શાળાની ચાર ભાઈઓ મારી ઉજળના ઝાપા વાળી આવી અને જગ્યાની માલપા